જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બેટા. અરે આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. 100 વર્ષનો થા મારો દીકરો. અરે 100 વર્ષ વાળા નહીં, હું છે ને એક કામ માટે જતો હતો એટલે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. આશીર્વાદ આપો. આશીર્વાદ છે કાયમ કે તારા કામ સફળ થાય. બસ સ્પેશિયલી તમને મળવા અને તમારા આશીર્વાદ લેવા માટે ધક્કો ખાધો છે. સારું કહેવાય ને કે તમે સમજો તો છો કે વડીલોના આશીર્વાદથી કામ સફળ થાય છે. પણ આ મીરા બહુ ઘરમાં નથી હો. બેન ઘરે નથી? મજાક કરું છું. આ ફોન કર્યો હોત તો મને એમ તો થાત કે મારી વહુને કહું કે તમારા માટે કંઈક નાસ્તો બનાવે, નહીં તો આ તમારા જીજાજી છે ને પાછી એમ કહેશે કે મારા સાળાને કેમ કઈ સારું નાસ્તો ન કરાયો, તો મારે શું કરવું? બસ એટલા માટે જ છે ને મેં ફોન ના કર્યો. ફોન કરું ને એટલે તમે લોકો છે ને એટલો બધો નાસ્તો બનાવી રાખો છો ને, અને મારે છે ને એકચ્યુઅલમાં મોડું થાય છે, મારી પાસે બહુ સમય નથી. ફક્ત તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો હતો અને બેનનું મોઢું જોવા માટે. એક મિનિટ બોલાવું છું. મીરાબો, આમ જોવો કોણ આવ્યું છે. આવે કામ કરતી હશે રસોડામાં. જય શ્રી કૃષ્ણ. અચાનક ફોન તો કરાય ને. મેં કીધું ને કે ફોન કરીને ન અવાય તો નાસ્તો મસ્ત તૈયાર કરી રાખત. આમ જો આ પાછા આદિત્યને ખબર પડશે ને તો તરત મને વટશે કે મારા સાળો આવ્યો અને એમને જવા દીધો. ના ના એવું કંઈ નથી, હું એમની સાથે વાત કરી લઈશ, એમને કંઈ ખોટું નહીં લાગે. પણ મેં કહ્યું ને કે હું ફોન કરું ને એટલે માસી એટલી બધી આગતા સ્વાગતા કરે ને, તમારા ઘરે આવું ને એટલે મને એવું લાગે કે ખબર નહીં કઈ 5 સ્ટાર હોટલમાં આવી ગયો ને. એટલું મોટું મેનુ. લાસ્ટ ટાઈમ જમવા આવ્યો હતો ત્યારે કેટલું બધું બનાવી નાખ્યું હતું. તે તો મને એમ થાય કે આટલું બધું તો મેં ક્યારેય જોયું નથી, વિચાર્યું નથી. એટલું તો ખાવાનું પીરસો છો તમે. હા, અમારે છે ને વર્ષો જૂનું કહેવત છે કે મહેમાન ભગવાનના સ્વરૂપ કહેવાય. અરે મેં અને મહેમાન આ ભાગ્યમાં હોય ને તો જ આવે. પણ આ મહેમાન તો છે ને ગમે ત્યારે ટપકી પડશે. મારી બેનનું ઘર છે તો ગમે ત્યારે આવી તો શકું ને. કેમ નહીં? કોણ રોકશે તને? બરાબર જ છે ને. બેનના ઘરે ભાઈ ના આવે તો કોણ આવે? સાચી વાત ને મમ્મીજી? અને આમ પણ હા, મારા મામાજી છે ને એ પણ અઠવાડિયામાં 2-3 વખત તો મમ્મીનું મોઢું જોવા આવે જ, એટલે તું પણ આવી જ શકે ને. મજાક કરે છે ને, મજાક કરે છે. કઈ વાંધો નહીં. અને એમ પણ સાચું કહું ને તો હું તો મારી જાતને અને મારી બહેનને બહુ જ નસીબદાર માનું છું કે એને આટલું સારું ઘર મળ્યું. હા, કે આજના જમાનામાં આટલા સારા સાસુ ક્યાં મળે. અને આદિત્ય કુમાર જેવા જમાઈ, અરે દીવો લઈને શોધવા જઈએ ને તો પણ આટલો સારો જમાઈ તો ના જ મળે. પણ તો પછી મારે પણ વખાણ તો કરવા જ પડે ને. આ તમારી બેન એટલે કે મારી વહુ, મને એવું નથી લાગતું કે મારી વહુ છે. મને તેમ લાગે છે કે મારી દીકરી જ છે. એટલું મારું ધ્યાન રાખે છે. અને જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી એક કામ નથી કરવા દેતી. બોલો તો ના જ કરવા દે ને. હવે બહુ ઘરમાં આવ્યા પછી તમે કામ કરશો તો હું શું કરીશ? અને આમ પણ મારી ફરજ છે ને કે હું મારા સાસુનું ધ્યાન રાખું. તો હું નહીં રાખું તો કોણ ધ્યાન રાખશે તમારું? એ તો તારી મોટાઈ છે. અને આમ જો બધું કામ કરીશ ને તો તારો ભાઈ મને એમ કહેશે કે મારી બેન પાસે કેટલું કામ કરાવો છો. બિચારી કેટલી પતલી થઈ ગઈ છે. પતલી તો એ પહેલા હતી, લગ્ન પછી તો હવે દેખાય છે. જુઓ ને, મને લાગે છે કે 6-8 મહિનામાં તો તમારી સાથે કોમ્પિટિશન કરશે. ભલે ને કરે તો સારું જ કહેવાય ને. નહીં તો મારે સાંભળવું પડશે કે એની વહુ પાસે કેટલું કામ કરાવે છે, તો વહુનું ધ્યાન નથી રાખતા. બસ હવે તમે લોકો તો ક્યારના એક જ વાત લઈને બેઠા છો. અચાનક આવ્યો કે બહાર જાય છે? એમાં એવું છે ને બેન કે એક નવું કામ માટે છે ને એક મીટિંગ છે, તો એના માટે બસ માસીના આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. મેં કીધું પહેલા છે ને એમના આશીર્વાદ લઈ લઉં. આપણા ઘરમાં કોઈ વડીલ તો છે નહીં, મમ્મી પપ્પા હોત તો હું એમને પગે લાગી નીકળત. પણ મને અચાનકથી વિચાર આવ્યો કે ભગવાનના દર્શન કરવા જવું એના કરતાં તો માસી પાસે જઈને એમના આશીર્વાદ લઉં ને તો એ જલ્દી ફળશે. બરાબર વાત છે. હું પણ રોજ સવારે ઉઠું ને એટલે પહેલા ભગવાનને ને પછી મમ્મીજીને પગે લાગુ છું. પૂછી જો લાગુ ને? લાગે છે ને, એમાં તો કોઈ શંકા કે સ્થાન નથી. આદિત્ય કુમાર નીકળી ગયા? હા, એ તો વહેલા નીકળી ગયા હોય ને. તું થોડો મોડો પડ્યો છે. એવું હોય તો સાંજે પાછો આવજે મળવા માટે. ના ના, એ તો જોઈશ, હવે કામ પતશે તો આટો મારી જઈશ. અને અત્યારે છે ને મને રજા આપો. હું તો ફક્ત તમને મળવા માટે આવ્યો હતો. તારું મોઢું જોઈ લીધું અને માસીના આશીર્વાદ મળી ગયા. પણ બેટા રોલા, આ ચા પાણીનું તો કઈ મમ્મીજી કહે તો છે કે બહાર જવું છે મીટિંગમાં, પછી આવશે ને. અને પાછો આવીશું, ખાલી ચાથી નહીં પતાવું. નેક્સ્ટ ટાઈમ આવીશ એટલે લાસ્ટ ટાઈમ હતું એવું 56 ભોગનું મેનુ જમવા માટે. કાંઈ વાંધો નહીં બેટા. અને આવી રીતના આવતો રહે છે, તારી બેનને પણ સારું લાગે. સારું, ચલો અત્યારે મને રજા આપો. ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા.
મમ્મીજી, હા હું ભાઈને મૂકીને આવું. સારું બેટા. તારી જ રાહ જોતો હતો. ખબર પડી મને અહીંયા અચાનક એમને આવ્યો ને એટલે ખબર પડી જ ગઈ હતી કે કંઈ એવું કામ હશે કે ભાઈને જરૂર પડી હોય તો જ ભાઈ આવ્યા હોય. બોલી જાઓ. બહુ જ જરૂર છે. 50,000 રૂપિયાનું કંઈ કરી આપને. શું તું તો એવી રીતે બોલે છે ને કે 50,000 નહીં 50 રૂપિયા માંગતો હોય. 50,000માં કેટલા જીરો લાગે છે ખબર છે? બધી ખબર છે. અને આટલા મોટા ઘરમાં તારા લગ્ન કરાવ્યા છે તો 50,000 જેવી મામૂલી રકમ માટે તું મને આવું શું કહે છે? હવે તો સોચ મોટી કર. તું આટલા પૈસાવાળા ઘરની વહુ છે, તારી પાસેથી 50,000 ની આશા ન રાખી શકું. મારી પાસેથી તો 5 લાખની પણ રાખી શકે, પણ આ મારું ઘર નથી ને. લગ્ન કરીને અહીંયા આવી છું. મારી પર્સનલ પ્રોપર્ટી નથી કે ગમે ત્યારે પૈસા ઉઠાવીને આપી દેવાના. હા તો જીજાજી પાસે તો માંગી શકે ને. એક વખત કહી તો જો, 50,000 જેવી નાની રકમમાં એ કઈ ના નહીં પાડે. રોનક, લગ્નને હજુ બહુ સમય નથી થયો, બધું હજી મારા હાથમાં નથી આવી ગયું. કેટલા બધા સવાલો કરે છે, કેટલા જવાબ આપવા પડે છે. તને તો એમ જ હશે ને કે બસ રૂપિયાવાળા ઘરમાં લગ્ન કર્યા એટલે મજા આવે એમ કરો. એમ ન હોય. એમ નહીં, મને તું એક વાત કહે કે આ નવું કેટલા સમય ચાલવાનું છે? જ્યારે પણ પૈસા માંગુ ત્યારે તારું એક જ બહાનું કે હજી નવા લગ્ન થયા છે, પૈસા ન માંગી શકું. મને તું એક સમય કહી દે કે તું ક્યારે પૈસા માંગી શકીશ. 5 વર્ષ પછી આવું? બની શકે 5 વર્ષ પછી બની શકે આવું, કારણ કે ત્યાં સુધીમાં મેં મારો હક જમાવી લીધો હોય આ ઘરમાં. અને આમ પણ આ રૂપિયા કાઢવા એટલા ઈઝી નથી હોતા. આપણને તો ખબર જ હશે ને, કારણ કે જે વ્યક્તિએ જીવનમાં ક્યારે 50 રૂપિયા ન કમાયા હોય એને શું ખબર કે પૈસા કેવી રીતે આવતા હોય. ઓ હેલો, અત્યાર સુધી આ તમારા જે મોજ શોખ છે ને એ મારા પૈસાથી જ પૂરા થયા છે. અચ્છા, હા સાચું? હા. વાહ, જુઠ્ઠું બોલતા કોઈ તારી પાસે શીખે અને એ પણ મોઢા પર. એમને તો કોણ પૈસા આપવા આવતું હતું? ઉપરથી આવતા હતા પૈસા? મેં આખી જિંદગી આ જ કર્યું છે, સમજો ને. જ્યારથી સમજવા શીખીને ત્યારથી તું બસ મારી પાસે આવા બધા કામ કરાવે છે, અને હવે છેલ્લે બાકી હતું તો બોયફ્રેન્ડ મુક પડતો ને લગ્ન કરાવી નાખ્યા. આ તો લગ્ન કરાવ્યા છે, આટલો મોટો બકરો મળ્યો છે તો મને કંઈક ફાયદો તો થવો જોઈએ ને. તારા લગ્ન આવા સારા ઘરમાં કરાવવા માટે મેં કેટલી મહેનત કરી છે, રોનક, કેટલા ખોટા બોલ્યા છે, કેટલા સારા પ્રોફાઇલ ઊભા કર્યા, ત્યારે અહીંયા તારા લગ્ન થયા છે. અને મેં તો કઈ કર્યું જ નથી. હું 6 મહિનાથી એ ડોસીને રોજ સવારે પગે લાગુ છું, આખો દિવસ એના ઘરના કામ કરું છું, અને ઉપર જતા એટલું માન સન્માન આપું છું ને તો મને પણ કોઈ શોખ નથી. 50,000 જેવી નાની રકમ માટે તું મને આટલું બધું સંભળાવે છે? તું મારા માટે આટલું પણ નહીં કરી શકે? એક કામ કર, તું મને ફક્ત 5,000 રૂપિયા આપ, હું 10 દિવસ પછી પાછા આપી દઈશ. 5,000 રૂપિયા મારી પાસે હોય તો હું તારી પાસે શું કામ માંગુ? 5,000 ના કોલપુટ લઈ લઉં, એક દિવસમાં 50,000 ના કરી લઉં. કોલપુટ લેવામાં અને વેચવામાં તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હા, એટલા બધા જો કોલપુટમાં પૈસા વધતા હોત ને તો આખી દુનિયામાં કોઈ મહેનત કરત જ નહીં. પહેલા તો મારા પતિને જ ના પાડત. ત્યારે છે ને મને બરાબર આવડતું નહોતું, હવે મેં બરાબર શીખી લીધું છે. મેં એક ક્લાસ પણ કર્યો છે ઓનલાઈન, અને મને બરાબર સમજ પડી ગઈ છે કે કઈ રીતના કોલપુટ લઈ શકાય. જો આ તારી કોલપુટની વાતમાં મારે નથી પડવું. ગમે એટલો એડવાન્સ હોય ને તો જુગાર જ કહેવાય. તને છે ને ઇન્વેસ્ટમેન્ટમાં સમજ જ નથી પડતી. તને પડે છે? શીખું છું ને. તારી એટલું ભેગું કર્યું છે શીખીને? મેં નોલેજ ભેગું કર્યું છે. નોલેજ હોય ને તો પૈસા આવે, પૈસા હોય તો નોલેજ ના આવે. સમજ પડી? તારી પાસે આટલું બધું નોલેજ છે, પૈસા આવે છે, 50,000 રૂપિયા તો આવી નથી શકતા. 6 મહિનામાં 4 વખત 20,000, 30,000, 50,000 લઈ ગયો છો, એનું શું કર્યું? ચિલ્લર કહેવાય. હવે 20,000 આવડા મોટા ઘરમાં લગ્ન થયા છે, 20,000 માં ગણતરી કરાવે છે. 20,000 તો તારો વર છે ને એમને એક દિવસમાં વાપરી નાખતો હશે. જો હું કોશિશ કરી શકું કે આદિત્ય સાથે વાત થાય અને આદિત્ય હા પાડે તો 50,000 નહીં 5 લાખ પણ આપું, પણ જો એ ના પાડે ને તો મારા હાથમાં કંઈ નથી. અરે બેટા, કોશિશ જ કરવાની વાત કરું છું. પહેલેથી આવું કહી દીધું હોત તો તારી સાથે આટલી મગજમારી ના કરવી પડત. મને એમ હતું કે તું સમજી જઈશ, પણ બહેસ ખોટી જગ્યાએ કરીએ ને તો ગાંડામાં આપણી ગણતરી થાય, સામેવાળાની નહીં. તારી સંગતમાં રહીને હું પણ છે ને તારી જેવો જ થઈ ગયો છું. બાકી મને ધડ કરવાની આદત જ નહોતી. તું મારા જેવો થઈ ગયો છે તો જા ને. આટલી મોટી દુનિયા છે, કરોડપતિની દીકરી ગોતી લે, લગ્ન કરી લે, અને જેમ હું રાજ કરું છું ને એમ તું પણ કરીને બતાવ. ઈઝી નથી. નાટક કરવામાં પણ બહુ તકલીફ પડે છે મને. 6 મહિનાથી 2 ફેસ લઈને ફરું છું. એ તો મારા લગ્ન નથી થયા ને ત્યાં સુધી આ બધું સંભળાવી લે. પછી જો તે જેટલો પૈસાવાળો વર શોધ્યો છે ને એના કરતાં પણ પૈસાવાળો સસરો શોધીશ અને ઘર જમાઈ બની જઈશ. પછી તું આવજે મારી પાસે પૈસા લેવા. છેવટે તો કઈ કરીશ તો નહીં જ.
જે મારું ટેલેન્ટ છે એનો ઉપયોગ કરું ને. ભગવાન આટલા સારા લુક્સ આપ્યા છે હા તું તો જેને ટેલેન્ટ કહે છે ને એને ઠગ કહેવાય. ટેલેન્ટ. તારે જવું છે કે નહીં? પૈસા માટે વાત કરી લેજે, હું પછી ફોન કરીશ. સારું. આવતો નહીં હવે. ક્યારેક મને માર ખવડાવીશ.